નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે એલઆરડી અને પીએસઆઈ ની ભરતી જાહેર કરવામાં આવી હતી અને ફરીથી તેમના ફોર્મ રીઓપન કરવામાં આવેલા હતા। તો તેમાંથી મિત્રો જે અરજી રિજેક્ટ છે તેનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવેલું છે। તો આ લિસ્ટને ડાઉનલોડ કેવી રીતે કરી શકાય, લિસ્ટમાં તમારું નામ છે કે કેમ તે કેવી રીતે જોઈ શકાય તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈએ કે લિસ્ટને ડાઉનલોડ કેવી રીતે કરી શકાય। તો તેના માટે સૌથી પહેલા તો તમારે કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે એલઆરડી ગુજરાત 2021, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે અહીં જે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે એલઆરડી ગુજરાત 2021.in। તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેશો એટલે વેબસાઇટ છે તે ઓપન થઈ જશે, તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। તેમાં મિત્રો તમે સૌથી પહેલી જ અપડેટ જોઈ શકશો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે એલઆરડી અને પીએસઆઈ ની ભરતી જાહેર કરવામાં આવી હતી અને ફરીથી તેમના જે અરજી ફોર્મ છે તે રીઓપન કરવામાં આવેલા હતા 26/8/2024 થી લઈને 9/9/2024 દરમિયાન। હવે મિત્રો, અહીં જાહેરાતમાં દર્શાવ્યા મુજબ જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે તેઓએ નિયત અરજી ફી ભરવાની હતી, પરંતુ મિત્રો અહીં નિયત સમય મર્યાદામાં જનરલ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી ન ભરેલ હોય તેવા કુલ 2953 ઉમેદવારો છે કે જેમના અરજી ફોર્મ રદ કરી દેવામાં આવેલા છે। મિત્રો, એ નિયત સમય મર્યાદામાં અરજી ફી ભરેલ છે તેમ છતાં જે આ લિસ્ટ છે રિજેક્શનનું લિસ્ટ છે તેમાં ઉમેદવારનું નામ હોય તો તેવા ઉમેદવારો છે તે ભરતી બોર્ડને પોતાની જે અરજી ફી ભર્યાની રિસિપ્ટ છે તે ટપાલ અથવા તો કુરિયર મારફતે મોકલી શકશે। 29/9/2024 સુધીમાં તે ઉમેદવારોએ પોતાની રિસિપ્ટ છે તે મોકલી દેવાની રહેશે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર G12, સરિતા ઉદ્યાન સામે, સેક્ટર 9, ગાંધીનગર 382-007। મિત્રો, અહીં એડ્રેસ આપેલ છે ભરતી બોર્ડનું, તે એડ્રેસ ખાતે તમારે ફી ભર્યાની રિસિપ્ટ મોકલી દેવાની રહેશે। મિત્રો, અહીં 29/9/2024 પછી તમે જો કોઈ પણ પ્રકારની રિસિપ્ટ મોકલશો તો તે ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને તમારું ફોર્મ છે તે રદ કરી દેવામાં આવશે। હવે મિત્રો, આ જે રિજેક્શન લિસ્ટ છે તેને ડાઉનલોડ કેવી રીતે કરી શકાય, તો કે અહીં મિત્રો જે અહીં ક્લિક કરોની એક લિંક આપવામાં આવેલી છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે એક પીડીએફ ફાઇલ ઓપન થઈ જશે। આ પીડીએફ ને ડાઉનલોડ કરવા માટે અહીં તમને એક ડાઉનલોડનો એરો જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો આ પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। પીડીએફમાં સૌથી પહેલા તો સિરિયલ નંબર આપવામાં આવેલા છે, ત્યાર પછી તમારા એપ્લિકેશન નંબર, ત્યાર પછી તમારા કન્ફર્મેશન નંબર અને તમારું નામ આપવામાં આવેલું છે। આ લિસ્ટમાં તમારું નામ છે કે કેમ તે તમારા એપ્લિકેશન નંબર અથવા તો કન્ફર્મેશન નંબર કે તમારા નામના માધ્યમથી તમે સર્ચ કરી શકો છો। તો આવી રીતે મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે પીએસઆઈ અને એલઆરડી ની ભરતીના ફરીથી ફોર્મ રીઓપન કરવામાં આવેલા હતા ત્યારે મિત્રો જે જનરલ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી નથી ભરેલ તે ઉમેદવારોના અરજી ફોર્મ રદ કરી દેવામાં આવેલા છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।